આર્ટિકલશિપ મેળાનું આયોજન કરાયું। સીએના વિદ્યાર્થીઓ માટે આર્ટિકલશિપની પસંદગી પ્રક્રિયામાં સુધારાનો મિલપથ્થર સાબિત થતી પહેલ તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન અમદાવાદ દ્વારા શહેરમાં પ્રથમવાર 14 જુલાઈ 2025ના રોજ આર્ટિકલશિપ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે એક મૌલિક અને વ્યવસ્થિત પ્લેસમેન્ટ પ્લેટફોર્મ છે, જ્યાં પ્રથમ વર્ષના સીએ વિદ્યાર્થીઓ અને આર્ટિકલશિપ શોધતી કુર્મોને એક મંચ પર લાવવામાં આવશે। શહેરમાં સૌપ્રથમવાર યોજાઈ રહેલ આર્ટિકલશિપ મેળાના કાર્યક્રમ વિશે વિગતો આપતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશનના પ્રમુખ સીએ ઋષભ શાહે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ સોમવારના 14 જુલાઈ 2025ના રોજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન અમદાવાદના પ્રાંગણમાં યોજાવાનો છે। ઋષભ શાહ, હું પ્રેસિડેન્ટ છું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનમાં। 1951માં બનેલું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન is a leading third largest body of chartered accountants in India. ICAI is governed by the Ministry of Finance and Chartered Accountant Association આપણું છે, that is an autonomous non-for-profit organization અને અહીંયા અમે we work for the advancement of our members, education, corporate social responsibility, સ્પોર્ટ્સ, કલ્ચરલ, રિક્રિએશનલ આ બધી એક્ટિવિટીઝ થતી હોય છે। હા, આપણે સૌથી પહેલો એક ઇનિશિયેટિવ છે આપણો આર્ટિકલશિપ મેલા। આજે અમદાવાદમાં પહેલીવાર આવું થઈ રહ્યું છે કે આપણે એક આર્ટિકલશિપ મેલા કરી રહ્યા છે। આજે સીએ ભણતા છોકરાઓને કમ્પલસરીલી 2 વર્ષની આર્ટિકલશિપ કરવાની હોય છે સીએ ફોર્મના હેઠળ, જેના વગર એ લોકો સીએની ફાઇનલની એક્ઝામ નથી આપી શકતા। અને એ છોકરાઓ આજે ઘણા અમદાવાદથી બહારથી લોકો આવતા હોય છે, પણ એ લોકોને મગજમાં એક જ બહુ કન્ફ્યુઝન હોય છે, મારે કઈ ફોર્મમાં જવું। તમારા ને મારા જેવા ઘણા બધા ઓળખીતાના આવતા હોય છે કે અન્ય કંઈક આર્ટિકલશિપ શોધી રહ્યા છે, તો આપણે જાણકારની જે 2-3 સીએને ઓળખતા હોઈએ એ ત્યાં કરાવીએ છીએ, પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે છોકરાઓનું શું જોઈએ છે, છોકરાઓને શું શીખવું છે, કયા એરિયામાંથી આવી રહ્યા છે। આ બધું કરવા માટે અમે છોકરાઓ જોડે ગયા અને છોકરાઓનું રજિસ્ટ્રેશન લીધું કે જેનાથી અમને ખબર પડી કે છોકરાઓને શું શીખવું છે। કારણ કે આજના જમાનામાં સીએના ત્યાં જે આર્ટિકલશિપ કરવી છે ખાલી ઓડિટ ને ટેક્સ રિલેટેડ નથી, હવે એ લોકોને બી સ્ટાર્ટઅપમાં કામ કરવું છે, એ લોકોને ફાઇનાન્સમાં કરવું છે, એ લોકોને બી ટેકનોલોજીમાં કામ કરવું છે। તો છોકરાઓ ગયા, જેમાં 125 છોકરાઓ આપણે ત્યાં રજીસ્ટર થયા છે। અને પછી અમારા સીએ ફોર્મ, અમારા 2000 મેમ્બર છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનમાં, અમે અમારા એસોસિએશનના જે બધા સિનિયર મેમ્બર છે એમને ત્યાં ગયા, બધા નાના સ્મોલ અને મિડ સાઇઝ ફોર્મ માટે ગયા। તો 36 ફોર્મ આગળ આવી છે કે ના અમારે આર્ટિકલશિપ માટે છોકરાઓ જોઈએ છે અને તમે આ છોકરાઓને અમારી જોડે ભેગા કરો છો તો અમે વી વિલ ઓલ્સો પાર્ટિસિપેટ। અને બંનેની લાઈફ સિમ્પલ કરવા માટે આપણે એક સ્માર્ટ ડેશબોર્ડ બનાવ્યું છે, જે ડેશબોર્ડની અંદર તમારી પ્રેફરન્સ એરિયા જેમાં તમે કામ કરવું છે, તમે કયા એરિયાથી આવી રહ્યો છો તેની જોડે ફર્મ આપણે લાઇનઅપ કરી છે કે જ્યાં ફર્મ એ એરિયામાં કામ કરે છે અને કયા લોકેશન પર છે, જેનાથી ફર્મ અને સ્ટુડન્ટ્સ બંનેને બેનિફિટ થઈ શકે એવું આપણે એક આયોજન કર્યું છે, જેનું આપણે સોમવારે અહીંયા આર્ટિકલશિપ મેલા થશે, ત્યાં અહીંયા લોકો આવશે। આખા દિવસનો આપણે પ્રોગ્રામ રાખ્યો છે, દરેક જણને એક ટાઈમ સ્લોટ આપ્યો છે જેમાં એમને આવવાનું છે, એમના રિલેટેડ ફર્મ્સ જોડે એમને ટાઈઅપ કર્યું છે। દેટ ઇઝ વોટ વી હેવ ડન।